ગુડ મોર્નિંગ, સુપ્રભાત. નવા વર્ષની પહેલી સવારમાં આપ સૌનું સ્વાગત છે કોલ કરો વિશ કરોમાં. હું છું હેતા રામાની, પૂર્વે ટીવી એન્કર અને હાલમાં ઇન્ફ્લુએન્સર. જનરલી હોમ ડેકોર ને રિયલ એસ્ટેટ સાથે ખાસ કામ કરી રહી છું અને એક વસ્તુ જાણી ચૂકી છું કે ઇન્ફ્લુઅન્સ તમે ખાલી પોતાના વર્તન કે વાણીથી નથી કરતા. ઇન્ફ્લુઅન્સ તમે લોકોને પોતાની જર્ની અને કન્સિસ્ટન્ટ અપ્રોચથી કરો છો. અને ખાસ કહેવા માંગીશ કે ગુજરાત ન્યૂઝની આ મને તક આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ. અને સૌથી પહેલાં આજનો સુવિચાર શું છે એ જોઈ લઈએ. આજનો શું વિચાર છે? શરીર સુંદર હોય કે ના હોય, પણ શબ્દો હંમેશા સુંદર રાખવા, કારણ કે લોકો ચહેરો ભૂલી જશે પણ તમારા શબ્દો નહીં ભૂલે. બહુ જ સુંદર મજાની લાઇન્સ છે આ. અને જો આ લાઇન્સ આપણે એવું વિચારી લઈએ કે આપણા જીવનમાં ઉતારવી છે ને, તો જિંદગી હંમેશા માટે સફળ થઈ જશે અને સરસ થઈ જશે. તો એની સાથે જોઈએ આપણા ફર્સ્ટ કોલર મિત્ર કોણ છે આપણી સાથે. ઓકે, અચ્છા, આ સુવિચાર માં એક બીજી પણ વાત કહીશ કે ભાઈ નવા વર્ષમાં છે લોકો ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે અત્યારે. પણ ખાસ જો એમ કહીએ કે ખાલી એક વર્ષ પૂરતું શું કામ આપણે દરેક વસ્તુમાં ફોકસ રાખવું હોય તો આખી જિંદગી પરનો ફોકસ રાખવો ને. તો આવા પ્રકારની વાતની જ્યારે વાત આવે છે તો તમારી આખી જિંદગી સુધરી જાય છે, સફળ થઈ જાય છે. કારણ કે હંમેશા સંબંધો સુધરે કે બગડે એ ફક્ત ને ફક્ત વાણી ઉપર હોય છે. અને જેમ કહ્યું તેમ કે વાણી લોકો નથી ભૂલતા, એટલે હંમેશા વાણી અને વર્તનમાં નમ્ર રહેવું ખૂબ જરૂરી છે. અચ્છા, ચલો હવે તો જોઈએ આપણા ફર્સ્ટ કોલર કોણ છે આપણી સાથે. ઓકે, કોલર જોડાઈ રહ્યા છે, પણ તે પહેલાં આ વિચાર એટલો સરસ છે કે આપણને એવું થાય છે કે આ વિચાર વિશે હજુ બી આગળ વાત કરીએ, તો તેના વિશે જ આપણે આગળ વાત કરી લઈએ. ક્યારે એવું બન્યું હશે તમારી જિંદગીમાં કે કોઈ વ્યક્તિ આવ્યું હોય અને તમને કંઈ કહી ગયું હોય, ત્યારે તમને એવું લાગે કે આ શું થઈ રહ્યું છે, આવું કેમ કહી દીધું? પણ જો એ જ શબ્દમાં નમ્રતા હોય, એ જ શબ્દમાં વ્હાલ હોય, પ્રેમ હોય, તો કદાચ તમારો સમય ગમે તેટલો પણ ખરાબ ચાલતો હોય ને, તમને એવું થાય કે ના, કદાચ મારો સમય આગળ પણ સારો આવશે. અને મને એક વાતની ખૂબ ખુશી થઈ રહી છે કે ભાઈ 13 વર્ષ પછી આજે હું ફરીથી ટેલિવિઝન પર લાઈવ શો કરવા જઈ રહી છું. સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધીસ. અને મારે લોકો સાથે કનેક્ટ કરવા અને લોકો સાથે વાતચીત કરવા માટેનો આ મોકો જે મને મળ્યો છે ને, આઈ રિયલી વિશ કે નવા વર્ષની આ મોર્નિંગ તમારા માટે એક યાદગાર બની જાય. સો ફર્સ્ટ કોલર છે આપણી સાથે. હેલો. હેલો. યસ, કેમ છો? શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો બોલો. નવા વર્ષની ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા, અને તમને પણ શુભેચ્છા. તમને પણ હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું નામ શું છે? ડોડિયા. શું નામ છે? સોરી. સંજય ડોડિયા. અને ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? અમદાવાદથી. શું વાત છે! સો અમદાવાદની કઈ વસ્તુ છે જે તમને સૌથી વધારે ગમતી હોય? મને અમદાવાદમાં સૌથી વધારે ગમતી વસ્તુ હોય તો એમટીએસ બસ. એમટીએસ બસ? કેમ? હા, કેમ? એમટીએસ બસ એટલા માટે કે શરૂમાં જયારે અમદાવાદમાં અમે નાના હતા ત્યારે એમટીએસ બસમાં ફરવાની, મમ્મી પપ્પા લોકો એમટીએસ બસમાં, ડબલ ડેકર બસમાં, કાંકરિયાથી ફરતે જે ડબલ ડેકર બસ ફરતી હતી ને તેમાં ફરવા લઈ જતા હતા. તેનો આનંદ અંધેરો હતો. જે ઉપર બેસીને ડબલ ડેકર બસ અત્યારે સરકારે તો કાઢી, એ વખતે બી ચાલતી હતી, તો ત્યાં ઉપર બેસીને અમે જોતા હતા કાંકરિયા, આખું ખુલ્લું કાંકરિયા હતું. અચ્છા સંજયભાઈ, આનંદ આવતો હતો. એક વાત પૂછવી છે. હવે છે ને 31st ની રાતનો છે ને બહુ ચામ વધી ગયો છે. તમે શું કરતા જ્યારે તમે નાના હતા 31st ની રાત્રે? ના, આ તો એક યુવા ધન ને પશ્ચિમીકરણ છે, બીજું કઈ નથી. કેમ કે ભારતમાં આ બધું અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો છે, 2000 ની સાલ પછી, બરાબર. પણ આ બધું ટ્રેન્ડ આપણા માટે, કેમ કે આપણો દેશ આમ પણ બહુ આર્થિક રીતે પોસાય એવું નથી આ બધા ખર્ચા. અને યુવાધન હવે ડ્રગ્સ અને બીજાના રવાડે પાર્ટી રેવું, દારૂ ને આ બધાના રવાડે ચડી યુવાધન બરબાદ થઈ રહ્યું છે ભારતનું. સાચી વાત છે. પણ નાનપણની તમે જ્યારે વાત કરીને મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે તમે બહુ અટેચ છો હજુ પણ તમારા નાનપણ સાથે. તો તમારી નાનપણની 31st કેવી રહેતી હતી? પપ્પા મમ્મી સાથે શું કરતા હતા? જેમ કે હું મારી વાત કરું, અવોર્ડ નાઇટ્સમાં બહુ જ જોતી હતી, અવોર્ડ્સ જોઈતી હતી. આખી રાત મસ્ત અવોર્ડ્સ ચાલે તો બેસવાનું ટીવી સામે ને જોવાનું. મને તો અમે જયારે 31st હતા, ન્યારા હતા ત્યારે
અને ટીવી પર પ્રોગ્રામ આવતા હતા, ક્યાં તો દૂરદર્શન ઉપર પિક્ચર મૂકતા હોય, Yes. રાત્રે 2 પિક્ચરો ચાલતા હોય, 9 વાગ્યાથી મૂકે તો રાત્રે 12 વાગ્યા સુધી હોય, અથવા તો પછી કોઈ ટીવી ઇવેન્ટ હોય કે જેમ કે એવોર્ડ ઇવેન્ટ હોય કે કોમેડી પ્રોગ્રામ હોય 2, 3, 2.5 કલાકનો, એ રીતે પ્રોગ્રામ જોઈને 31st મનાવતા હતા ફેમિલી સાથે. હવે અત્યારે બાળકો મા બાપને મૂકીને વિવિધ પાર્ટીઓમાં જતા રહે ને બધું જતા રહે, અને મા બાપને બી ખબર ના હોય, પાર્ટીના એક પાર્ટીઓના 5,000 રૂપિયા, 5,000 રૂપિયા, સાચી વાત ને છે. એમાં બી હવે લોકો યુવાધનને ટાર્ગેટ કરવા ડ્રગ પેડલર્સ ને દારૂના વેપારીઓને બધા તૈયારીમાં જ હોય. બરોબર આ છે. ઉપરાંત તમે જાણો છો એ પ્રમાણે અવળા રસ્તે ચડાવવાની વાતો હોય. એટલે આધુનિકરણની ક્યાંક ને ક્યાંક એક અસર દેખાઈ રહી છે, હું માની નહીં, રહી છું. આધુનિકરણ તો ઠીક છે, આધુનિકરણ તો હોવું જ જોઈએ, પણ પશ્ચિમીકરણ થઈ રહ્યું છે એ ખોટું છે. સાચી વાત છે, સાચી વાત છે. પણ આજે તમે કોને શુભેચ્છા આપવા માટે ફોન કર્યો છે? વિજ્ઞાન સાથે ચાલવું જ જોઈએ. સાચી વાત. ભારતે વિજ્ઞાન સાથે તાલ મિલાવશે તો જ આપણા વિશ્વગુરુ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે કે આપણે વિશ્વગુરુ બનવું, તો એ બની શકીએ, પણ એ આધુનિકરણથી બની શકીશું, પશ્ચિમીકરણથી નહીં. સાચી વાત છે, સાચી વાત છે. આજે તમારે કોને વિશ કરવું છે, કોને શુભેચ્છા પાઠવી છે? બસ દરેક ભારતવાસીઓને પાઠવું છું કે નવા વર્ષથી દરેક ભારતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે, અને ખરા અર્થમાં આપણે જે ભારત ભાઈચારા વાળો દેશ છે એ રહે. બસ એ શુભેચ્છા. વાહ, થેન્ક યુ સો મચ. કેટલી સુંદર મજાની વાત છે કે સંજયભાઈ સ્પેશિયલી ફોન કરે છે અને આપણા બધાને ભારતવાસીઓને શુભેચ્છા પાઠવવા માંગે છે. સો આજની સવાર એમના માટે ને આપણા માટે, બંને માટે એમને બહુ જ સરસ બનાવી દીધી છે. અને ખાસ એમ પણ કહીશ કે ભાઈ, જેમ એમને કહ્યું કે ભાઈ જેમ જેમ વર્ષો વીતે છે એ લોકોની ઉજવણીના વિચાર અને ઉજવણીની પદ્ધતિ બદલાઈ રહી છે, પણ આ પદ્ધતિમાં એન્ડ ઓફ ધ ડે ચોઇસ આપણી છે કે આપણે કઈ પદ્ધતિ વિચારવી, કઈ નહીં. ને નેક્સ્ટ કોલર આપણી સાથે છે. હેલો બેન, ગુડ મોર્નિંગ. કોલ કરો વિશ કરો, હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચૌધરી રમેશભાઈ, બનાસકાંઠા, પાલનપુર. થેન્ક યુ રમેશભાઈ, તમે મારી સવાર સુધારી દીધી, ખબર છે? કારણ કે તમે આવો, આજે તમે કોલ કરો વિશ કરો નવા પણ એન્કર તરીકે આવ્યા છો, એટલે આપના પરિવારને તથા તમામ મારા મિત્રો, કોલર મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને હંમેશા નવું વર્ષ એટલે કેલેન્ડરનું નવું વર્ષ છે, પણ લોકો ખરેખર અત્યારે ખૂબ ખુશીથી જીવન જીવતા હોય છે, હોટલોમાં જમવાનું જમતા હોય છે, બરોબર? યસ, એટલે વાત સાચી છે, અને ખરેખર કરવું જ જોઈએ, કામ પણ કરવું જોઈએ અને મજા પણ કરવી જોઈએ, મજા પણ ખરેખર લેવી જોઈએ. કારણ કે જિંદગી છે એ ગમે જ્યારે પાણીના ગળાના ભરેલી જેવી જિંદગી છે, ગમે જ્યારે ફૂટી જાય એમની કોઈને કોઈ ખબર નથી, એ ભગવાન જ જાણતા હોય છે. અને ખરેખર હંમેશા લોકોનો પ્રેમ, એક કોઈ પણ વ્યક્તિ સાથે જો એક વેદ ભર્યા આપણે નમશે તો સામેવાળો એક હાથ નમશે, એવી આપણે ખરેખર ધ્યેય રાખવો જોઈએ. તમે ક્યાંથી વાત કરી રહ્યા છો? હેલો, તમે ક્યાંથી વાત કરી રહ્યા છો? બનાસકાંઠા, પાલનપુર, નરાસણ ગામ, ચૌધરી રમેશભાઈ. રમેશભાઈ, મને ખૂબ ગમ્યું. એક તો પહેલી વસ્તુ હું તમને થેન્ક યુ કહેવા માંગીશ, જે રીતે તમે મારું સ્વાગત કર્યું છે ને, કારણ કે જે મેં પહેલાં પણ કહ્યું ને કે અમુક વાણી એવી હોય ને જે તમને હંમેશા યાદ રહી જાય. તો આજના દિવસની સૌથી સારી વાત હું કહું ને તો એ તમે જે મને વેલકમ કર્યું એ છે. હું દરેક આ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ઘણા સમયથી જ્યારથી પ્રોગ્રામો ચાલુ થયા તેની સાથે સંકળાયેલો છું, અને અમારા કોલર મિત્રોનું લિસ્ટ પણ ઘણું લાંબુ છે. ડેલી કોઈ પણ વાત હોય તો એ ખરેખર રજૂ કરતા હોય છે, અને પહેલા કોલર મિત્ર મળ્યા એમનો પણ વાણીનો ખૂબ જ લાભ મળ્યો છે. અને હંમેશા અને તમારા જે એન્કર તરીકે દિલીપભાઈ દેસાઈ જો ત્યાં ઓફિસમાં હોય તો એમને પણ નવા વર્ષની કે રમેશભાઈ ચૌધરીએ શુભકામનાઓ પાઠવી છે, એમને મેસેજ પૂરા પાડજો એવી આશા રાખું છું. અને ખરેખર ગુજરાતી ન્યૂઝની ચેનલથી લોકોને જે ખરેખર જાણવા મળતું હોય છે, કોઈ પણ વાત કેટલી બધી જાણવા મળતી હોય છે, અને અમારાથી સીધો સંપર્ક થતો હોય છે, એટલે અમે પણ એટલા બધા ખુશ જ છીએ. વાહ વાહ વાહ, થેન્ક યુ સો મચ. સો નવા વર્ષની શુભકામનાઓ રમેશભાઈ તરફથી આપણા સૌને, અને ખાસ ગુજરાત ન્યૂઝની આખી ટીમને, જેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે, દિવસ રાત મહેનત કરી રહ્યા છે તમને એન્ટરટેન કરવાની અને સાથે તમારા સુધી ન્યૂઝ પહોંચાડવાની. ને આપણી સાથે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે. હેલો
હલો બેન, જય સ્વામિનારાયણ. પ્રકાશ જય પટેલ, સ્વામિનારાયણ. રાપુર, અમદાવાદ. તમારું નામ શું છે? પ્રકાશ પટેલ નામ છે બેન મારું. આજે તમે નવા વર્ષમાં નવા એન્કર મિત્ર આવ્યા છો અને તમને જોઈ ટીવીમાં ખૂબ આનંદ થાય છે બેન કે આજે નવા વર્ષે નવા એન્કર મિત્ર સાથે અમે વાત કરી રહ્યા છે બેન. વાહ. સૌથી પહેલા તો તમને જય સ્વામિનારાયણ કહું છું અને તમામ કોલર મિત્રોને જય સ્વામિનારાયણ જય અંબે કહું છું. અને સાથે સાથે બેન આજે જેનો જન્મદિવસ છે, જેની એનિવર્સરી છે, શુભ પ્રસંગ છે, તમામને શુભકામના પાઠવું છું અને આજે નવા વર્ષની તમામને શુભકામના પાઠવું છું બેન. આજે તમે નવા એન્કર આવ્યા તો અમને તમારી સાથે વાત કરી. અમે જૂના કોલર મિત્રો છે, જેમ રમેશભાઈએ વાત કીધી Yes. અમે પણ તમારું સ્વાગત કરીએ છીએ કે તમે આવી રીતે અમારી સાથે રોજ આવતા રહો એન્કર મિત્રો. અમે કોલર મિત્રો તમારી સાથે વાત કરી અને સવારના પોરમાં સારા વિચારો, સારી વાતો સાંભળી આનંદ મેળવીએ. આજનો સુવિચાર ખૂબ સરસ તમે લાયા છો કે શરીરમાં ચહેરા સુંદર કરતા શબ્દો સુંદર હોવા જોઈએ. બેન વાત સાચી છે. સાચી વાત. શરીર સુંદર હોવાથી કઈ જ નથી થતું, પણ જો વાણી, પાણી અને કમાણી આ ત્રણ વસ્તુ વિચારીને વાપરશો તો ક્યારેય દુઃખી નહીં થાવ. વાણી એ ભલાના ઘરની અંદર, સમાજની અંદર, પરિવારની અંદર યુદ્ધ કરી નાખે. કારણ કે વાણી જ એક એવી છે. કારણ કે જો એક વસ્તુ છે કે જિંદગીમાં જીવન જીવવું હોય તો કાતર બનીને ન જીવો, સોય બનીને જીવો. શું વાત કરી છે તમે! વાહ, બહુ જ સરસ વાત કરી છે એકચ્યુઅલી. અને હું તમને એક વાત કહું, આજકાલ એવું ચાલી રહ્યું છે કે નવું વર્ષ શરૂ થાય ને એટલે લોકો પૂછે કે નવા વર્ષનો નિયમ શું છે, રેઝોલ્યુશન શું લીધું છે. પણ જ્યારે તમારા જેવા લોકો સાથે વાત કરીને ત્યારે એવું ખબર પડે છે કે રેઝોલ્યુશન તો આપણે એવરી ડે લેવા જોઈએ. કારણ કે ઘણી બધી વસ્તુઓ પર આપણે ધ્યાન જ નથી રાખતા. જેમ કે આજે જ આપણે વાત કરી રહ્યા છે વાણી વિશે. જેમ કે તમે બહુ જ સુંદર વાત કરી. મારી એવી ઈચ્છા છે એકવાર ફરીથી એ લાઈન તમે બોલો પ્લીઝ. હું એ જ કહેવા માંગુ છું કે જિંદગીમાં બનવું હોય તો સોય જેવા બનો. કારણ કે સોય એ બે ને એક કરવાનું કામ કરે છે. કાતર જેવું કામ ન કરો. કાતર એકના બે કરી નાખે છે. વાહ. કાતર તમે ચલાવો તો કાપડના બે ટુકડા કરી નાખશે, પણ સોય ચલાવશો તો બે કાપડના ટુકડાને ભેગું કરવાનું કામ કરશે. એટલે જિંદગીમાં જીવન જીવવું હોય તો સોય બનીને જીવવું, કાતર બનીને ક્યારેય ના જીવવું. અને બીજું ત્યાં આજે હું એક સરસ મજાનું નવું વર્ષ છે તો આજે તમને પણ સુંદર એક વાત કહેવા માંગુ છું કે આ જીવન એક ટેસ્ટ છે બેન. સાચી વાત છે. ખુશીની પળો એ રેસ્ટ છે, વધારે વિચારવું એ વેસ્ટ છે. એટલે બધાને મારી એક રિક્વેસ્ટ છે, જીવો અને જીવવા દો, કેમ કે દુનિયામાં આપણે પોતે પણ એક ગેસ્ટ છે. સાચી વાત છે. ને આજે તમારે કોને શુભેચ્છા પાઠવી છે? બેન આજે તો મારા પરિવારમાં તો કોઈનો જન્મદિવસ છે નહીં, કે મારા મિત્રનો કોઈનો છે નહીં, પણ આપના માધ્યમ થકી મારો ને તમારો અવાજ જ્યાં પણ જાય છે ત્યાં કોક કોલર મિત્ર, શ્રોતા મિત્રનો હશે, એન્કર કોલર મિત્રનો હશે કે ગમે તેના પરિવારમાં કોઈ પણ નો હશે, તો તમામ મારા માટે પરિવાર સમાન જ છે. કેમ કે આજે છે તમારી સાથે વાત કરું છું, કાલે કરીશ કે નહીં એની હું ગેરંટી નથી આપતો બેન. એટલે આજે જેને પણ હું શુભેચ્છા પાઠવી શકું એ મારા નસીબની વાત છે બેન. એટલે તમામ કોલર મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું કે 24મું વર્ષ જે દુઃખદાયક સુખદાયક જે પણ ગયું, પણ આવનાર વર્ષની અંદર આપણે એવી આશા અપેક્ષા રાખીએ કે જગતનો નાથ બધાને સારી રીતે રાખે, બધાની તમામ ઈચ્છાઓ પૂરી થાય. પણ બેન તમામ સપનાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પથારીમાંથી વહેલા ઉઠવું પડે છે. જો તમે આળસને એ રાખશો તો તમારી પથારી ફેરી નાખશો. તમારા અધૂરા સપના ક્યારેય પૂરા નહીં થાય. સપના પૂરા કરવા હોય તો વહેલા ઉઠી સાહસ કરવું પડશે. સાહસ વિના સિદ્ધિ નહીં મળે, સિદ્ધિ વિના મંજિલ નહીં મળે. વાહ, થેન્ક યુ સો મચ. તમે બહુ જ સુંદર વાત કરી. જે મેં કહ્યું ને કે આપણને એવું લાગે છે કે નવા વર્ષે ઉઠીને જ નિયમ લેવો જોઈએ. નિયમ તો એવરી ડે લેવો જોઈએ. દરેક દિવસ તમારા માટે કંઈક ને કંઈક નવી ઓપોર્ચ્યુનિટીઝ અને નવા માર્ગ ખોલે છે. અને આની સાથે પાછા એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ચલો વાત કરીએ એમની સાથે. હેલો. હા, રૂપા બોલું છું. કેમ છો? બસ મજામાં. અને ક્યાંથી વાત કરી રહ્યા છો? જય સ્વામિનારાયણ, જય ગોપનેશ્વર મહાદેવ, જય અંબેમાં, ગણપતિ દાદા, હનુમાનજી દાદાની જય હો. આ નવું વર્ષ છે એટલે ભગવાનના ચરણોમાં સૌથી પહેલા પ્રણામ. ગોપનેશ્વર મહાદેવના મહંત એવા સ્વરૂપાનંદજી મહારાજ અને અનંત કોટી બ્રહ્માંડના ધણીનો જેમાં વાસ જેવા સ્વામિનારાયણ ભગવાન મહંત સ્વામી મહારાજ ધરતી ઉપર હાજર હજુર છે, એમના ચરણોમાં પ્રણામ. તમારી સવાર મને એવું લાગે છે સ્ક્રીન ઉપર આવે છે એટલે જાણી ગયા ગીતાબેન. યસ. અને ખરેખર આ વર્ષમાં હું એવું માનીશ કે ઘરથી માંડીને દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવે. કોઈ પણ ક્ષેત્રમાં હોય, ઘરની ગૃહિણી હોય, બાળકો હોય
કે તમારા મીડિયા ક્ષેત્રનું હોય કે રાજકારણી હોય પોતાની ફરજ બજાવે મહેરબાની કરીને તો આપણો દેશ ખૂબ આગળ આવી શકશે અને ખૂબ કામ કરે. ઈસરોને અભિનંદન આપીશ. વિક્રમ સારાભાઈ યાદ આવી જ જાય, ઈસરોના સ્થાપક, કે જે આપણે જે મેઇન કેન્દ્ર છે એ બેંગ્લોર છે પણ ખરેખર અમદાવાદમાં હોવું જોઈએ. અને કાયમ ઈસરોની દરેક સફળતામાં અમદાવાદ ઈસરોનો સિંહ ફાળો હોય છે. અને અત્યારે જે એમના ડાયરેક્ટર છે એ નરેન્દ્રભાઈ મોદી આપણા પીએમ સાહેબની જેમ કામ કરે છે, જ્યારથી જોડાણા ત્યારથી અત્યાર સુધી. હવે આ વર્ષે એવી આશા રાખીએ કે આપણા ગુજરાતી ચેરમેન બને ઈસરોના, અને જે તે ક્ષેત્રમાં રાજકીય નેતાઓ છે કે બધા કોઈ પણ સંકળાયેલા હોય તો એક રિક્વેસ્ટ છે કે જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે એને પ્રમોશન આપીને ક્યાં સુધી રાખવાના? આપણે આટલી બધી બેકારી છે. તમે છે ને એકચ્યુઅલી રૂપાબેન એક સાચી વાત કહું, તમારી આજે આપણે ભરતી કરીએ અને લોકોને નોકરી આપીએ, નવયુવાનોને બધાને, અને બસ જીવનમાં હંમેશા સારા રહીએ, આપણા ધાર્મિક શાસ્ત્ર હિન્દુ પ્રમાણે જીવન જીવીએ, નિસ્વાર્થ, કોઈનું મફત ખાવાની મફત લેવાની કોઈ આશા વગર, અને કાંઈક એવું રોજ દાન કરીએ, પુણ્ય કરીએ તો ઈશ્વરને વહાલા લાગીએ કાયમ માટે. તો એવું આપણું જીવન નીતિમત્તા વાળું ને ઈમાનદારી વાળું હોવું જોઈએ કે આપણે રોજ ભગવાનની સામે જે તે ઈશ્વરમાં માનતા હોય એની સામે જોઈ શકીએ. તમને, તમારી ચેનલને અને તમામ કોલર મિત્રોને, તમારી સાથે સંકળાયેલા તમામ લોકોને બધાના શુભ સંકલ્પો પૂરા થાય એવી માતાજી ભગવાનના ચરણોમાં નવા વર્ષે પ્રાર્થના કાયમ હોય જ છે મારી. તમામ કોલર મિત્રોમાં સાથે ભાઈ બહેન જેવો સંબંધ લાગતો હોય, તમારા લોકો એન્કર હારે અમે જોડાઈ ગયા હોઈએ છીએ, તો તમામના શુભ સંકલ્પો પૂરા થાય. હવે રૂપાબેન મને તો બોલવા દો, મારે પણ તમારી સાથે વાત કરવી છે. બોલો. તમે કેમ છો? બસ જો મજામાં છું. અને ક્યાંથી વાત કરી રહ્યા છો? હું સેટેલાઇટ અમદાવાદથી વાત કરું છું. તમે આટલી બધી વાતો કરીને મને એવું થયું કે મારે આ વ્યક્તિ સાથે વાત કરવી છે, વધારે જાણવું છે, એટલે હું મારી જગ્યા શોધતી હતી કે તમારી સાથે વાત કેવી રીતના કરું. પહેલી વસ્તુ કે જે રીતના તમે લોકો વિશે વિચારી રહ્યા છો ને, એક તો એ ક્વોલિટી બહુ જ સરસ છે. બીજી વસ્તુ કે તમે જે રીતના દેશ વિશે વિચારી રહ્યા છો એ તમારા વિચારો પણ બહુ સરસ છે. પણ મારે એ જાણવું છે તમને શું ગમે છે ને નવા વર્ષે 2025માં તમારે શું કરવું છે કે શું કરવા માટે તમે તત્પર છો? બસ જો હું ભગવાનનો સાક્ષાત્કાર મેં કર્યો છે અને ભગવાનનો રાજીપો હું કાયમ માટે મેળવી શકું અને બધી જ રીતે તન મન ધને હું સેવા કરી શકું. જે અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન પોતે જે શ્રી કૃષ્ણનો અવતાર કહેવાય છે, જે કયો એ ભગવાન ધરતી ઉપર હોય જ છે. એ આપણને એક અહેસાસ થાય. મહંત સ્વામી મહારાજ અત્યારે ઈશ્વર રૂપે હાજર છે આપણી યારે. એવા તમામ લોકો એમના દર્શન કરે, એમનો લાભ મળે, એમનો કૃપા મેળવી શકે એવી એક કાયમ મને પેલી રહે. કેમ કે જેણે ઈશ્વરને જાણ્યા છે એને બધું જાણી લીધું છે અને કાયમ આપણે રોજ રાત્રે ભગવાનની સામે જોઈ શકીએ એવું જીવન જીવી શકીએ. થેન્ક યુ રૂપાબેન, થેન્ક યુ સો મચ. ઓલું નહીં કરવાનું. બસ તમારી સાથે તમામ માટે તમારી સાથે વાત કરીને મને સાચે ખૂબ મજા આવી રહી છે, કારણ કે તમને સાંભળવાની ખૂબ મજા આવી રહી છે, તમારા વિચારો સાંભળવાની બહુ મજા આવી રહી છે. અને તમારા તરફથી હું દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવું છું કે તેમના વિચારો અને તેમની સવાર આટલી જ સારી હોય ને આટલી જ ભગવાન પ્રત્યે હંમેશા ને હંમેશા સારા વિચારો, અને આખી જિંદગી કહેવાય કે ભગવાનના વિચારો ઉપર ચાલતી જિંદગી છે તમારી. આવી જિંદગી લોકોને નસીબ થાય. થેન્ક યુ સો મચ. અને આની સાથે આપણી સાથે છે હજુ એક કોલર. હેલો. નમસ્કાર. નમસ્કાર. કોણ બોલી રહ્યું છે? બેનો ભાવનગરથી હરિભાઈ સાહેબ બોલું છું. બેન ભાવનગરના ગાંઠિયા કેવા? હા, ભાવનગરના ગાંઠિયા કેવા? ભાવનગરના ગાંઠિયા બેન તો સવાર થઈને ગાંઠિયાની દુકાનોમાં લાઈન તો લાગતી હોય છે અને ગાંઠિયા ખાઈને આનંદ માણતો હોય. એટલે ભાવનગરના ગાંઠિયા હું સૌથી વધારે મિસ કરતી હોઉં છું અમદાવાદમાં. તમને ખબર છે? ભાવનગરના ગાંઠિયા હું અમદાવાદમાં સૌથી વધારે મિસ કરું છું. એવા ગાંઠિયા મેં ખાધા જ નથી. તો ચોક્કસ આપણે ભાવનગર આવો કે ના તમને હું આપણી ચેનલમાં હું મોકલું. આજે કોને શુભેચ્છા પાઠવવા ફોન કર્યો છે? બેન કહેવું છું કે વર્ષ 2024 ને વિદાય અને નવી આશા છે, ઉમંગ સાથે નવ વર્ષનું આગમન થયું છે. 2025 ની વધામણા સાથે
આપણા લોક લાડીલા એવા મોહનબા જે જરૂર જોડાય છે આપણા કોલો મિત્ર એ ખરેખર એને ખૂબ ખૂબ સુરાપુજાનો આજે જન્મદિન છે અને વાહ. સરસ મજાનું કામ છે અને ભોજન મંડળીમાં જે બહેનો છે બધા દીકરીઓ છે સરસ મજાના બરોબર પ્રોગ્રામ કરતા હોય ભજનો રહેતા હોય કોકના ઘરે પ્રોગ્રામ હોય નાચીને બધા ગાતા હોય કાઢતા હોય ભજનને અને મોહનભાઈ પણ ભજન સરસ મજાનું ગાય છે એટલે કહેવા માંગુ એને પણ ખૂબ ખૂબ સુરપ આપું છું અને બીજો બેન કહેવા માંગુ છું કે બીજા બેનને પણ ખાસ હું શુભકામના અને અભિનંદન આપું છું કે સરસ મજાનું કાર્ય કરી રાખે અત્યારે બેન ઉત્તરાયણને ઘણી ઘણી વાર છે બેન ઉત્તરાયણમાં બેન આપણે એટલું ખાસ ધ્યાન દેવું રાખવું છે કે અત્યારે ઘણા જગ્યા બેન જો પસંદ કપાયેલા ઝાડવા ઉપર ટીંગાતા જોડા ટીંગાતા હોય એને એકતા કરી નાશ કરો એટલે કેટલા પક્ષીઓ બેન આમાં ખરેખર ઝડપે ચડીને મરણ થતા છે એટલે આપણા માધ્યમથી અમુક જેટલું બને એટલું આ કાર્ય ખાસ કરવાનું છે અને માનવ ગ્રુપ ગયા વખતે બેન 41 કિલો જોડા બાળતા ઝાડ ઉપરથી એકતા કરી દઈને આપણા તમામ મહત્વ ચાઇના દોરીનો બહિષ્કાર ચાઇના દોરી જ્યાં વેચાતી હોય તો પોલીસ તરફ જાગૃત કરવો અને આપણા દીકરા દીકરીને ગમે ઉતારમાં અગાસીમાં જગ્યાએ હોય તેનું ખાસ દેખરેખ રાખજો કે જે બીરા વાયર જતા હોય એવી જગ્યાએ ખરેખર વાંસ લઈને પતંગ ભરાયેલું છે લેવતા હોય છે એમાં શોર્ટ સર્કિટનો પણ ઘણા ભય થાય છે એટલે દેખરેખ રાખવા માતા પિતામાં ખાસ જરૂર છે એટલે આપણને આપણે ગુજરાત ચેનલ દેવભાઈ ભટ્ટ સાહેબને તમામને 9 વર્ષની ખૂબ ખૂબ સુરપ આપશું મારા દુઃખી. થેન્ક યુ સો મચ તમારા તરફથી અને અમારા આખા પરિવાર તરફથી મોહનબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે એમ પણ કહીશ કે કેટલી સરસ મજાની વાત છે કે કોલર મિત્રોનું એક આખું ગ્રુપ છે જે મને આજે ખબર પડી જ્યારે હું વાત કરું ત્યારે એવું લાગે છે કે આ બધા જ એકબીજા સાથે કેટલા સરસ હતા જોડાયેલા છે અને એની સાથે એક બીજા કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો જીતુભાઈ બોલું છું મણિનગર અમદાવાદથી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ બેન મજામાં છે. તમને જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. પહેલી વાર જોયા છે તમને અમારા એન્કરમાં. થેન્ક યુ સો મચ. તમને મણિનગરમાં શું ગમે? હે બેન તમને મણિનગરમાં શું ગમે? મણિનગરમાં તો બધું હું જાણી છું અને હું દોડ્યું છું મણિનગરનો અને સરસ મજાનું અમારું કાંકરિયા હોય છે તો અમારું હોમ ગ્રાઉન્ડ કાંકરિયા કહેવાય. મને કાંકરિયાની સવાર બહુ ગમે. હે મને કાંકરિયાની સવાર બહુ જ ગમે. બહુ જ. હું નાનપણથી જ દોડતો હતો કાંકરિયાની સવાર લોન અને મેરેથોન દોડ ને બધું નાનપણથી દોડ્યું છું પોતે. અચ્છા, 65 વર્ષ છે અને સરસ મજાનું જીવન. તમે કેટલા વર્ષના છો? અને એલજી ગ્રાઉન્ડ પર કમલેશ પટેલ છે અમારા ધારાસભ્ય ભૂતપૂર્વ છે એમની ના એક ક્લબ ક્રિકેટ ચાલે છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. એલજી ગ્રાઉન્ડ છે અને તમારી ટીમને બી તમને ખૂબ ખૂબ અભિનંદન. 9 વર્ષનું બી અભિનંદન પાઠવું છું અને તમને તો ખાસ કારણ કે પહેલી વાર જોયા છે. પણ તમે કેટલા વર્ષના છો મારે એ જાણવું છે પહેલા. મારે 62 વર્ષ થઈ ગયા. અને તો તમે જ્યારે કીધું કે નાનપણમાં તમે મેરેથોન દોડતા હતા, નાનપણમાં તમે મેરેથોન દોડતા હતા એ સમયે આવું બધું રહેતું હતું? મેરેથોન ને બધું હતું એ સમયે? હા એ વખતે મને તો એઇડ્સ એટલે ખબર નથી. 1984 એઇડ્સ માટે હું દોડેલો. સંસ્કાર કેન્દ્ર થી ગાંધી આશ્રમ સુધી પહેલો નંબર આવેલો અને 75,000 રૂપિયા સરકાર ને ચેક અર્પણ કરેલો કારણ કે એમાં તો ખાલી એઇડ્સ શું છે એ ખબર નથી અમને તો આજે એઇડ્સ શું છે એટલે ખબર પડી. બાકી એ વખતે અમે આફ્રિકામાં એઇડ્સ કરેલો એને આપણે સહાય કરેલી એ વખતે 1984 હું મેરેથોનમાં પહેલો નંબર આવેલો મારો. 75,000 રૂપિયા સરકાર વતી પોલીસ કમિશનરે મને શિલ્ડ આપેલો એ વખતે. અને દિલ્હી સાયકલ લઈને બી ગયો છું. બહુ બધું કર્યું છે જીવનમાં. એટલે ઇન શોર્ટ હું કહી શકું તમારી જિંદગીમાં છે ને હંમેશા તંદુરસ્તી અને સવારના સમયની આ સ્વસ્થ રહેવાની આ પ્રક્રિયા ચાલતી રહી છે. હલો અચ્છા, એમના તરફથી એમને જેમને પણ વિશ કરવું હતું તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને નેક્સ્ટ કોલર મિત્ર છે. હલો નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગબી જયશ્રી બોલું છું. નમસ્તે ચિરાગભાઈ, કેમ છો? આજે નવા વર્ષની અંગ્રેજી નવા વર્ષની બધાને શુભકામના પાઠવું છું. વાહ, બસ અમે આટલી જ વાત કરશો મારી સાથે એવું છે? હલો, અવતારી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની જયંતિ છે એટલે વંદના કરું છું. સત્યેન્દ્રનાથ બોઝ વૈજ્ઞાનિકની જયંતિ છે એટલે વંદના. સાવિત્રીબાઈ ફુલેજીના ચરણોમાં પણ વંદન. વાહ. સાથોસાથ શાંતિ સ્વરૂપ ભટનાગરજીની પુણ્યતિથિ છે અને મહામહિમ ફાલ્ગુન ચૌહાણજીનો જન્મદિવસ છે, એમને શુભકામના.
જ્યોતિરાજ સિંધિયાજીનો જન્મદિવસ, એમને પણ શુભકામના. અને ખાસ અમારા જે કોલર મિત્ર મોહનબા છે, એમનો જન્મદિવસ છે, એમને શુભકામના. અને રાજકોટ જિલ્લાના જેતપુરમાં ચાઇનીઝ દોરી પોલીસે પકડી છે, એ પોલીસને ખૂબ શુભકામના આપું છું. આજે વિદ્યા બાલમજી અને સોનાલી બિન્દ્રેનો જન્મદિવસ છે, એમને શુભકામના. આગામી વર્ષની અંદર તુલસીનું વાવેતર થાય અને ચકલાઓને ચણ અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ ખૂબ બહોળીથી વ્યવસ્થિત રીતે આપણે દર્શન કરી શકીએ, એવો અમારો સંકલ્પ છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ચિરાગભાઈ. દરેક મહાનુભાવોને ખૂબ ખૂબ વંદન. જેમનો જન્મદિવસ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને થેન્ક યુ સો મચ. ગુજરાત ન્યૂઝ દ્વારા મને આ તક મળી કે હું આ બધા સાથે જોડાઈ શકી અને બધા સાથે વાતો કરી શકી. આ દિવસને હું હંમેશા યાદ રાખીશ. સો મળીશું ફરી એકવાર. આવી જ જો તક મળશે તો. ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર.